તો ગાઈસ અમે જવાના છીએ આજે ઢીંગેશ્વર, કેમ કે આજે શિવરાત્રી છે તો અમે જશું ઢીંગેશ્વર. એમાં આ ભાઈ બંધ જો ને હમણાં નહીં આવે, ખાલી અત્યારે અહીંયા બેઠો છે. હમણાં એ ઘર ભેરો થઈ જશે અને ભાવેશભાઈ આવશે. હજી ભાવેશભાઈ નાવાની બાકી છે તો એ નાહી ધોઈને આવે પછી અમે નીકળી ઢીંગેશ્વર સાઈડ. તો ચાલો મળીએ તમને રસ્તામાં. તો ગાઈસ હવે અમે થોડાક આગળ આવી ગયા છીએ. મિનિમમ અમે 1 કિલોમીટર જેટલું હાલી ગયા છીએ. મજા આવી હાલી? મજા આવે નથી આવતી એવું છે. મજા આવે નથી આવતી એવું છે ગાઈસ. આ ભાર્ગવભાઈ ને તો બહુ મજા આવે છે. કાં આવે છે? મજા આવે છે ને? હા તો કે જોરથી કે તને કેવી મજા આવે? તને કેવી મજા આવે? આ તને કેવી મજા આવે છે? તો ચાલો ગાઈસ હવે અમે જાસી થોડાક આગળ. અહીંયા છે ને આ થોડાક અમારા મિત્ર મંડળ રહ્યું ને થોડુંક થાકી ગયું છે ગાઈસ. જો એક આ ભાઈ થાકી ગયા છે, આ ભાઈ થાકી ગયા છે. થાકી ગયા હા તેને થાકી ગયું ખાલી આ જા તું હિચકો ખા, તું હિચકો ખાવા જા. જાશું કે બેસશું? જવું હે? હાલો અમે છે ને ઢીંગેશ્વર પહોંચવા આવ્યા છીએ. હવે છે કમસે કમ 500 મીટર જેટલું દૂર છે. કેવું લાગ્યું તમને બધાને? ગરમી જેવી કે નહીં? એમાંય પાછા ગરમ પાણી નાખ્યા. ઉનાળામાં ગરમ પાણી નાખ્યું. આ માણસો આ છોકરાને જેવું કેટલી ગરમી થાય છે. બૂટું ઉતારી નાખે છે. ગરમી થાય છે? ગરમી જ થાય છે ને. ગરમી થાય તો નીચે તો પગ તપે નહીં. અને ગાઈસ અમારી નવી ચેનલ છે ક્રેઝી બોયસ, પછી ડેશ, પછી 07 ને એસ. સબસ્ક્રાઇબ કરી નાખજો. જેટલા આમાં સબસ્ક્રાઇબર છે એટલા હું આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ તો તમે બધા જઈને એને સબસ્ક્રાઇબ કરી નાખજો. એમાં બધા ચેલેન્જિંગ વિડીયો એમાં જ આવશે અને આમાં ખાલી વ્લોગ આવશે. બરોબર ને ભાવેશભાઈ? બરોબર. તો ચાલો હવે જઈએ આગળ. जहाँ पवन बहे संकल्प लिए, जहाँ पर्वत गर्व सिखाते हैं, जहाँ से मैं धन्य धन्य हो जाता हूँ. है भाग्य मेरा सौभाग्य मेरा मैं हूँ. मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ. ગાઈસ અમે ફાઇનલી ઢીંગેશ્વરથી પાછા નીકળી ગયા છીએ. હવે જઈશું ઘર તરફ. અને ભાર્ગવભાઈને છે ને થોડોક તાવ જેવું આવી ગયું છે એવું લાગે છે. હું ઓળખ નથી ને? તને કોણ કહેતું તું કે આવું તું? તને નહોતું આવું તારે? હે તો તારે આવવાનું જ નહોતું ગાઈસ. આને આવવાનું જ નહોતું તોય આવ્યું ધરા. ચાલો હવે જઈએ ઘરે. હવે છે ને અમે જાસ્તી ઢીંગેશ્વર ત્યાં આવી ગયા. પછી અત્યારે સાંજ પડી ગઈ છે. તમે જોઈ શકો છો નુકસાન નમોલ થઈ ગઈ છે કેમ કે આખો દી તો અમે રહીમાં. પછી અત્યારે જો તમે જોઈ શકો છો ભાવેશભાઈ છે ને ઢીંગેશ્વર રામને એમાં ઉતર્યા હતા પણ એમાં ખાલી કપડાં એડિટિંગ કરીને બદલાવ્યા છે. બાકી આના કપડાં ભાઈ તો અત્યારે એની કપડામાં પાછા જાય છે. અહીંયા કેપેટીમાં એક મંદિર છે અહીંયા એડિટિંગ છે જો
સ્પીડમાં કરું એડિટિંગ એડિટિંગ જ છે ગાઈસ. અને હવે છે ને અમે જાસી પાણીપુરી ખાવા. ભાવેશભાઈ બધાને ખબર હોય છે પાણીપુરી, તો હવે જાસી પાણીપુરી ખાવા અને પછી જશે સીધા મંદિરે. પછી આવીને ઘરે જઈને સુઈ જશે ગાઈસ. ચાલો મળીએ તમને પાણીપુરી ખાવાને રેકડીએ. પછી અહીંયા અમે ભેલ ખાવા બેઠા છીએ. મોહિતભાઈ ખાઈ છે, મજા આવે છે, હરખું બોલાઈ ગયું. તો ગાઈસ અહીંયા ભેલ આવી ગઈ છે અને ભાવેશભાઈ ક્યાં ગયો? ભાવેશભાઈ નીકળી ગયા છે. તો ગાઈસ હવે છે ને અમે પાણીપુરી ખાઈ લીધી છે અને સોરી ભેલ ખાઈ લીધી છે અને હવે જાય છે અમે મંદિર સાઈડ. અને ભાવેશભાઈને છે ને બિચારાઓને પાણીપુરી ના દીધી તો બાવલાનું મોઢું જોઈ શકો છો તમે. આખો કરી મોઢા. ભાવેશભાઈ તમે આમ કેમ કરો છો યાર? કાંઈ ગાઈસ ચાલો આગળ જઈએ. जहाँ पवन बहे संकल्प लिए, जहाँ पर्वत गर्व सिखाते हैं, उस देव भूमि के ध्यान से मैं धन्य धन्य भूमि के ध्यान से मैं. તો ગાઈસ અમે મંદિરે ને બધી જગ્યાએ જઈ આવ્યા છીએ ને હવે અહીંયાનો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ છીએ ને મળશે થોડાક દિવસ પછી, કેમ કે રેગ્યુલર તો વ્લોગ આમાં મુકાતું નથી. મળશે થોડાક દિવસ પછી. અને અહીંયા જો ભાવેશભાઈ અને મોહિત. ભાવેશ દેખાતો નથી કેમ કે જરાક નાનકડો છે. આમ બાજુમાં તો આવ. અરે બાજુમાં આવ ને યાર, બાજુમાં આવ થોડોક. બરોબર નથી લાગતો યાર તું. બરોબર સીન નથી આવતું, જો બ્લર આવે છે હે ને. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા એન્ડ બાય.